जिला पंचायत सदस्य, तालुका पंचायत सरपंच संगठन प्रमुख, तालुका पंचायत सदस्यश्रीए कच्छમાં કાયમી શિક્ષકોની ભરતી થતા પ્રતિક્રિયા આપી। કચ્છમાં કાયમી શિક્ષકોની ભરતી માટે ઐતિહાસિક નિર્ણય કરતી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, કચ્છના ધારાસભ્યો અને સાંસદશ્રી તેમજ આગેવાનોની રજૂઆત। કચ્છમાં શિક્ષકોની કાયમી ઘરના પ્રશ્ન રહેતા તેના માટે કચ્છના ધારાસભ્યો આગેવાની સરકારમાં રજૂઆત પણ કરતા છેલ્લે જિલ્લા ફેરબદલીમાં ઘણા શિક્ષકોની બદલી કરાઈ ત્યારે કચ્છમાં શિક્ષણ માટે મોટો પ્રશ્ન હતો। વિસ્તારની દ્રષ્ટિએ મોટો વિસ્તાર ધરાવતો કચ્છ માટે શિક્ષકોનો મોટો પ્રશ્ન હતો। શિક્ષકોની કચ્છમાં કાયમી ભરતી માટે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર સાહેબ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયા સાહેબે આજે જાહેરાતથી ધોરણ 1 થી 5માં 2500 શિક્ષક અને ધોરણ 5 થી 8માં 1600 શિક્ષક એમ કુલ 4100 શિક્ષકોની ભરતી કચ્છમાં જ કરવાની જાહેરાત કરવામાં આવી। જ્યાં સુધી શિક્ષકો નિવૃત્ત ના થાય ત્યાં સુધી કચ્છમાં જ નોકરી કરવી એવી જાહેરાત કરતા કચ્છમાં ખુશીની લહેર જોવા મળી। એ માટે જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા, તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય મહાવીરસિંહ જાડેજા અકરી એ સરકારનો અને કચ્છના ધારાસભ્ય અને પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો। શિક્ષણની જાહેરાત સીએમ સાહેબે કરી અને આપણા કચ્છના ધારાસભ્યો, સંસદીઓ અને પ્રમુખ, જિલ્લા પ્રમુખ બધી આખી ટીમ બધાનો ખૂબ ખૂબ આભાર। એવી રીતે કચ્છમાં લાભ મળવો જોઈએ કે હવે એ જગ્યાએ પોલીસ છે, પોલીસ પણ કચ્છની હોય, છોકરા હોય કચ્છના ભરતી થાય, પોલીસને તાલુકાના હોય, મામલતદારના હોય, કોઈ પણ સરકારી નોકરી હોય એ કચ્છના થાય। હકીકતમાં કચ્છ પહેલાં દિલ્હી સાથે જોડેલો હતો, અલગ કચ્છ હતું, હવે કચ્છ ગુજરાતમાં જ્યારે મળ્યું છે તો કચ્છને લાભ મળવો જોઈએ। કચ્છના છોકરા ભટકતા હોય, બહારના છોકરા આવે તો એ એક મનમાં થાય કે અમને નોકરી ક્યારે મળશે। તો જેમ ધારાસભ્યોની મહેનત કરી છે, હજી એક ઝડકો અમને કચ્છ માટે આપી દે તો કચ્છને બધા કચ્છના છોકરાને નોકરીઓ મળે। ખૂબ ખૂબ આભાર।